गतं प्रकटितं श्रीगुरुभावात्मकं स्वरूपं च पुनस्तदन्तरगतं प्रावेशस्वप्ये संश्लिष्टावुभयोर्बभौरसमयः यत्साक्षितं रूपं तत्कृत्यात्मकं परमभिध्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडते यो यतः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यतयोऽञ्जसोरु संसारदुःखं बहिरुच्यपन्ति। सर्वे वल्लभी वैष्णववृंद, आत्मीयजन, स्वजन, मनोरथी परिवार एवं सर्वे भगवत चरणारविंदानुरागी वैष्णवजन, खूब ज आनंदનો વિષય છે। આજે ઘણા વર્ષો પછી આપના આ વિસાવદર ગામની અંદર આવવાનો એક અવસર શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયો છે। લગભગ 10 વર્ષ પછી મારે પુનઃ આવવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। થોડો સમયનો અભાવ છે, પણ મનોરથીના અતિશય પ્રેમાગ્રહને લઈ થોડી ક્ષણ આપ સૌની સમક્ષ મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર કઈ ચિંતન કરવા ઉપસ્થિત થાઉં છું। પુષ્ટિ ભક્તિ માર્ગ આ પ્રભુની સ્વતંત્ર કૃપાનો માર્ગ છે। શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભઃ। ભગવાન આનંદ રૂપ છે, જેમના એક રોમકૂપની અંદર અગણિત આનંદ વિદ્યમાન છે। આપાદ મસ્તક જે આનંદ રૂપ છે, એવા આનંદ રૂપ પ્રભુના ભજનમાં એ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવું, એ કૃપાનંદને પ્રાપ્ત કરવું એ અતિશય દુર્લભ છે, અતિશય કઠિન છે, સુદુર્લભ છે। એ ક્યારે પ્રાપ્ત થાય? આ વિષય ઉપર આપણા શાસ્ત્રોમાં ઘણું બધું ચિંતન થયું છે, અને એ ચિંતન થયા પછી છેલ્લે એ નિર્ણય આવે છે કે યમે વૈષ વૃણુતે તેન લભ્યઃ। એ પ્રભુ જ્યારે ઈચ્છે, જે જીવ ઉપર અનુગ્રહ કરે અને ભગવાનની સ્વતંત્ર ઈચ્છાથી એ ભગવત કૃપા દુર્લભતમા છે, પણ એ ભગવત ઈચ્છાધીન હોવાથી એ જીવને પ્રાપ્ત થાય છે। જે આત્મનિવેદી જીવ છે, જેને નામ નિવેદનને ગ્રહણ કર્યું છે, જે વૈષ્ણવ થયો છે, એ જીવ આ કૃપાનો સ્વતંત્ર અધિકારી હોય છે। મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે। હજારો લાખોમાં કોઈ એક એવો હોય છે કે જેને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એ સૌભાગ્ય શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી એમના માર્ગમાં આવનારા જીવને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભાગવતમાં ત્યાં સુધી લખ્યું છે કે જે જીવ ભગવત કૃપાને માની અને પોતાના જીવનમાં એ સહજતાથી જીવી જાય છે, જીવનના લૌકિક દુઃખ વગેરેની અંદર ઉદ્વિગ્ન નથી થતો, એ લૌકિક દુઃખને પણ ભગવત કૃપા માનતા માનતા એ જીવ જો આગળ જીવે છે તો સદાય ભાગ, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, જેમ એક પિતાની સંપત્તિનો સીધો અધિકાર પુત્રને મળે છે, એ જ પ્રકારે પ્રભુની કૃપાનો અધિકાર એ જીવને સહજ રૂપે પ્રાપ્ત થાય છે। વૈષ્ણવત્વ શ્રી વલ્લભે જે આપણને પ્રદાન કર્યું છે એ દેવોને પણ દુર્લભ છે
એવા વૈષ્ણવત્વને પ્રાપ્ત કરી આપણું પરમ કર્તવ્ય થાય કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સિદ્ધાંતાનુસાર આપણે સૌ સેવા પરાયણ થઈએ, ભગવાન નામ પરાયણ થઈએ, ભગવત કથા શ્રવણ પરાયણ થઈએ. આ આપણો મૂળ ધર્મ છે, આ આપણું સ્વકર્તવ્ય છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. સ્વધર્મ પરાયણ થાવ, આપણો મૂળ ધર્મ છે કૃષ્ણ સેવા. શ્રી મહાપ્રભુજીના વચનામૃતને યાદ કરીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ સ્વસ્ય અયમેવ ધર્મ. આ જ આપણો ધર્મ છે. ગોકુલાધીશ વ્રજાધિપ શ્રી કૃષ્ણનું ભજન, સકલેન્દ્રિયો દ્વારા એમનું સેવન, એમની સેવા એ આપણો પરમ ધર્મ છે. ત્યજ લોક ધર્માન, લોક ધર્મોનો ત્યાગ કરવો જોઈએ. લોક ધર્મોને જો પકડીને રાખીશું તો અહંતા મમતાથી પકડાઈને રહેશું, અને અહંતા મમતા એ ભક્તિ માર્ગની અંદર બાધક છે. સેવસ્વ સાધુ પુરુષાન, સદાને માટે ભગવત ભક્તોનો સંગ કરો, ભગવતીઓનો સંગ કરો. આજના આવા કરાલ કાળમાં જ્યારે ભગવતીઓ પણ ઉપસ્થિત ના, જે વાંગમય સ્વરૂપ છે 84,252 વૈષ્ણવજનોની વાર્તા, એ વાર્તા સાહિત્યનો સંગ કરી વાંગમય સ્વરૂપે એ ભગવતીઓનો સંગ કરો. જહિ કામ તૃષ્ણા, આપણી લૌકિક કામનાઓનો ત્યાગ કરી અલૌકિક કામ એકમાત્ર નંદ નંદનની પ્રાપ્તિ, એમના સેવાનું સુખ એ પ્રભુ પાસે માંગો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, અન્યના દોષ પણ નહીં ગાવા અને અન્યના ગુણોને પણ નહીં ગાવા. ભગવત ભક્તના લક્ષણમાં આવે છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની. જે નિંદામાં પણ મૌન છે અને સ્તુતિમાં પણ મૌન છે. નિંદા કોઈને કરવી નહીં, અને જો ગુણ ગાવાનો અવસર આવે તો એકમાત્ર પ્રભુના ગુણનું અવગાહન વૈષ્ણવ પોતાની વાણીથી કરે છે. સેવા પરાયણ થઈએ, સેવાના અનવસર કાળમાં કથા પરાયણ થઈએ, નામ પરાયણ થઈએ. આ જ એક વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુ દ્વારા પ્રકટિત જે આ ભક્તિ માર્ગ છે, આ માર્ગ માટે શ્રી વલ્લભાપ સ્વયં આજ્ઞા કરે છે, અયમેવ હરેર માર્ગઃ સર્વોત્કૃષ્ટો હિ બુદ્ધતા. આ સાક્ષાત પ્રભુનો સ્વતંત્ર માર્ગ છે, પ્રભુની સ્વતંત્ર કૃપાનો માર્ગ છે, અને આ માર્ગને સર્વોપરી શ્રી વલ્લભ માને છે. કારણ કે સંબંધ માત્રે સંજાતે, બાહ્ય કે આંતરિક કોઈ પણ પ્રકારનો જીવનો અને ભગવાનનો કેવળ સંબંધ માત્ર થાય છે. એ સંબંધ માત્રમાં પ્રભુ એવું માની લે છે કે આ મારો જીવ છે, અને આ જીવનો ઉદ્ધાર કરવો, આ જીવના સકલ મનોરથો પૂર્ણ કરવા એ મારો સ્વતંત્ર ધર્મ છે. એવો આ ભક્તિ માર્ગ છે. આવા માર્ગની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ, આ માર્ગના સેવક બનીએ છીએ, આ માર્ગની અનુસાર આપણે આપણું જીવન જીવીએ છીએ. તો આપણાથી સૌભાગ્યશાળી બીજું કોણ હશે? અને જો આ માર્ગમાં આવીને પણ જો આપણે આ માર્ગને પરાયણ નથી, માર્ગીય સિદ્ધાંતાનુસાર જો આપણે આપણું જીવન જીવતા નથી, તો ખરેખર આપણું બધું વૃથા છે. ધિગ્જન્મ નસ્ત્રિવૃદ્ધ વિદ્યામ ધિગ્વ્રતમ ધિગ્બહુજ્ઞતામ ધિગ્કુલમ ધિક્રિયાદાક્ષ્યમ વિમુખાયે ત્વદોક્ષજે. યજ્ઞપત્નીના ઉદ્ધરણમાં એ પ્રસંગમાં ઋષિઓએ છેલ્લે કબૂલ કર્યું કે અમને અમારું અહંકાર નડી ગયું, સામે ચાલીને આવેલા પ્રભુને અમે ઓળખી ન શક્યા, અને આજે અમે આવા ઊંચા બ્રાહ્મણ કુલની અંદર ઉત્પન્ન થયા છીએ. ઋગ્યજુ સામ ત્રણેય વેદોને અમે જાણનારા છીએ. મોટા મોટા ચાંદ્રાયણ વગેરે એવા કૃચ્છ વ્રતો કરનારા જાણનારા છીએ.
ક્રિયાદાક્ષ્ય મોટા મોટા યજ્ઞોની અંદર કયા પ્રકારે કઈ ક્રિયા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય એવી ક્રિયા દક્ષતાને પણ અમે જાણનારા છીએ, પણ એ શું કામનું જ્યારે અમે પ્રભુથી જ વિમુખ થઈ ગયા, આવું એ ઋષિઓ કહી રહ્યા છે. જ્યારે એ ઋષિઓ પાસે આ બધી જ વસ્તુઓ, આ બધા જ સાધનો ઉપલબ્ધ છે, ત્યારે આપણી પાસે એક લેશ માત્ર પણ સાધન ઉપસ્થિત નથી આત્મોદ્ધારણનું. એકમાત્ર શ્રીમદ આચાર્ય ચરણની કૃપા અને શ્રી ગોવર્ધનોદ્ધરણની કૃપા, આ બે જ આપણી ઉપર કાર્ય કરી રહી છે, જે આપણો હાથ પકડી અને આ ભવસાગરથી પાર લઈ જશે. નહીંતર આપણી પાસે કયા સાધન છે? કોઈ જ સાધન નથી. તેથી વૈષ્ણવ થયા છીએ પોતાનું મહદ ભાગ્ય માની, અને વૈષ્ણવતાને કે જે એના બાહ્ય સંસ્કાર વેશભૂષાથી અને આંતરિક સંસ્કાર શ્રીમદ આચાર્ય ચરણોના સિદ્ધાંતાનુસાર જીવન, આ ઉભય સંસ્કારથી સંસ્કારિત થઈ વૈષ્ણવતાને આપણે આપણા જીવનમાં પ્રકટ કરીએ. બસ આજના આ મંગલ અવસરે વિસાવદર ગામની અંદર અલ્પ તો અલ્પ પણ ઉપદેશ પ્રદાન કરતા, પ્રસન્નતાને અભિવ્યક્ત કરતા, મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને અંતઃકરણપૂર્વક શુભાશીર્વાદ પ્રદાન કરતા અહીં જ વિરમું છું. શુભમ ભૂયાત.